અમે એક ગામમાં ગયા ને તો એક સરપંચ અમને માજી સરપંચ હતા એને એવું કીધું કે બેન જેવી ગ્રાન્ટ આવે ને મારા ખાતામાં એટલે તરત ફોન આવી જાય. 7 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખ મારે એને દઈ દેવાના, 2 લાખમાં હું કામ કરવાનું. આવી પીડા સરપંચની. એટલે વેકરી ગામની અંદર અમે ફરતા ફરતા લોકોની વેદના સાંભળી અને એક રોડનો વિડીયો મેં બનાવ્યો. તમે દરેક જગ્યાએ જોયો હશે, સોશિયલ મીડિયામાં દરેક લોકોએ જોયો હશે. ઈ રોડનું કામ 2 દીમાં ચાલુ થઈ ગયું. કેટલા? 2 દીમાં. આ તાકાત છે આમ આદમી પાર્ટીની, આ તાકાત છે આમ જનતાની, તમારી મારી. અત્યાર સુધી એની સામે બોલવા વાળું કોઈ નહોતું, બધા એને દાબમાં રાખતા હતા. અને અહીંયા તમારે જિલ્લા પંચાયતનો ઉમેદવાર ઉતાર્યો છે, ખબર છે ને એનો ઇતિહાસ? ખબર છે કે નથી? બાપ દાદા મર્ડર કરી કરીને દાદાગીરી કરી ગયા, હવે દીકરા ઉભા થયા છે. ગમે એને હાલતા ફડાકો મારી લે. જોયો ને વિડીયો હમણાં સુલતાનપુર થી? હાલતા ફડાકા મારીને પછી કે હાલો હવે સમાધાન. મારે આપણે ખાવાના, સમાધાન આપણે કરવાના, એવાને ટિકિટ દીધી છે અહીંયા. હવે તમારે વિચારવાનું છે, ફડાકા ખાવા, મર્ડર કરાવવા છે કે શું કરવું છે.